નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ અને વિકાસને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। આજે એક નવા જ વિષય ઉપર અમે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે અર્બન હોર્ટિકલ્ચર, બાગાયતી ખેતીનું નવું આયામ। કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં વિવિધ વિષયો પૈકી આજે અર્બન હોર્ટિકલ્ચર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેને આપણે સામાન્ય ભાષામાં શહેરી ક્ષેત્રમાં કરવામાં આવતી ખેતી તરીકે પણ ઓળખીએ છીએ અને સામાન્ય ભાષામાં તેને અર્બન હોર્ટિકલ્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે। શહેરી વિસ્તારોમાં ખેતીની જમીનનો અભાવ હોવાને કારણે ખેતી કરવી લગભગ અશક્ય જ હોય છે, ત્યારે શહેરીજનો કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, ઇન્ડોર ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન કેવી રીતે તૈયાર કરી શકાય અને તેની માવજત અને દરકાર લેવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તે વિશે માહિતી આપવા માટે અમે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે કલ્પનાબેન જે પંચાલને, તેઓ નાયબ અધિકારી તરીકે, અને રિદ્ધિ પી વસરાને કે તેઓ બાગાયત અધિકારી તરીકે નાયબ બાગાયતની કચેરી વસ્ત્રાપુર ખાતે અમદાવાદમાં ફરજ બજાવે છે। તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ તે પહેલાં આપ સૌને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે અને આપને જો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે, તે માટે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 079 26 85 38 14, 079 26 85 38 16। તો આવો આજના વિષય સંબંધિત માહિતી બંને મહાનુભાવો પાસેથી મેળવીએ। નમસ્કાર કલ્પનાબેન, નમસ્કાર રિદ્ધિબેન, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય ખૂબ સરસ છે, એક નવા જ વિષય તરીકે આપણે ગણી શકાય કે અર્બન હોર્ટિકલ્ચર તેને। તો સૌથી પહેલાં તો એ જણાવો કે અર્બન હોર્ટિકલ્ચર એટલે શું, એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? આપણે અર્બન હોર્ટિકલ્ચર એટલે આપણે સૌ જાણીએ છીએ કે દિવસે દિવસે શહેરીકરણનો વ્યાપ વધતો ગયો છે। એટલે શહેરોમાં આપણે જોઈએ તો આપણને ખુલ્લી જમીન અથવા તો ફાજલ જમીન આપણને ક્યાંય મળતી જ નથી। હવે આવી કન્ડિશનમાં આપણે ખેતી કરવી છે તો કઈ રીતે કરવી, એમાં પણ આપણે તાજા શાકભાજી આપણે લેવા છે, રોગ જીવાત મુક્ત, રસાયણ મુક્ત શાકભાજી આપણે લેવા છે, અને એ પણ શહેરી વિસ્તારમાં આપણે લેવા છે। તો આ શહેરી વિસ્તારમાં આપણી પાસે જે કંઈ પણ જગ્યા, બાલ્કનીમાં, કુંડામાં આપણે કરી શકીએ, ટેરેસ ઉપર કરી શકીએ, આ બધું જે આપણે અટકવું પડશે। એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી, આપણા રેગ્યુલર કોલર મિત્ર છે। દેવજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં। આપનો પ્રશ્ન જણાવો। હા બેન, નમસ્કાર। નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો। હા બેન, આપણે અર્બન હોર્ટિકલ્ચરમાં કયા કયા બાગાયતી પાક આપણે વાવી શકાય? ખૂબ સરસ પ્રશ્ન છે, કલ્પનાબેન શું કહેશો? જે આપણે અર્બન હોર્ટિકલ્ચર એટલે આપણે હમણાં જ વાત કરી તેમ આપણી ઘરની આગળ જો થોડી ઘણી જમીન હોય તો આપણે એ ખુલ્લી જમીનમાં આપણે આયોજન કરી શકીએ છીએ। જો આપણી પાસે ખુલ્લી જમીન ન હોય તો આપણે કુંડામાં પણ શાકભાજી પાકો છે તો એનું વાવેતર, શાકભાજી પાકોમાં આપણે મરચી છે, ટામેટી છે, રીંગણ છે, એ શાકભાજી પાકો છે, ત્યારબાદ ધાણા છે, મેથી છે, એવા શાકભાજી પાકો પણ આપણે લઈ શકીએ છીએ। તે સિવાય આપણે ટેરેસ ગાર્ડન એટલે કે આપણી જે અગાસી, જે છત છે એની ઉપર પણ આપણે વિવિધ પ્રકારના શાકભાજી છે, વેલાવાળા શાકભાજી છે, આપણી પાસે જો ખુલ્લી જગ્યા હોય તો એમાં વ્યવસ્થિત આયોજન કરીને જે કોર્નરની જે જગ્યાઓ હોય છે એના ઉપર આપણે વેલાવાળા શાકભાજી નું વાવેતર કરી શકીએ છીએ। ત્યારબાદ જો સારી એવી જગ્યા હોય તો એકાદ આપણે ઝાડ કે જેમ કે સરગવો છે, લીંબુ છે, પપૈયા છે, આવા ઝાડ પણ આપણે લઈ શકીએ છીએ। ત્યારબાદ જે આપણે વાત કરી કે છાંયડાવાળી જગ્યા હોય તો ત્યાં આગળ આપણે જે ધાણા છે, મેથી છે, પાલક છે, આવા શાકભાજી પાકોનું આપણે આયોજન કરવું જોઈએ। અને ત્યારબાદ આપણે જે વાત કરી કે ટામેટા છે, રીંગણ છે, આ બધા જે શાકભાજીના, મરચી છે, આ બધા જે શાકભાજીના પાકો જે છે એ આપણે અર્બન હોર્ટિકલ્ચર એટલે કે ઘર આંગણે જે આપણે જગ્યા હોય અથવા તો કુંડા હોય એમાં આપણે વાવેતર પણ ઋતુ અનુસાર આપણે શાકભાજીનું વાવેતર કરવું જોઈએ। ખૂબ સરસ આપે માહિતી આપી અર્બન હોર્ટિકલ્ચર અંતર્ગત લેવાતા પાકો વિશે। અને હવે વાત કરીએ રિદ્ધિબેન, શહેરમાં કેવા પ્રકારના ખેતીના પાકો લેવાતા હોય છે તે વિશે પણ વિસ્તારપૂર્વક થોડી માહિતી આપો। આપણે સૌ જાણીએ છીએ કે ગ્રામ્ય લેવલમાં આપણી પાસે જમીનો હોય છે તો જમીનમાં આપણે ખેતી કરતા હોય છે જે રૂઢિગત રીતે ચાલતી આવતી હોય છે, પણ શહેરી ખેતીમાં આપણી પાસે જ્યારે જમીનની ઉણપ છે, આપણી પાસે વધુ જગ્યા નથી, તો ત્યાં આપણે અલગ અલગ પ્રકારે જેમ કે કિચન ગાર્ડન છે તો એમાં આપણે ઘરના આંગણાની આગળની સાઈડ અથવા પાછળ વરંડામાં કરી શકીએ છીએ। એના બાદ કહેવાય છે કે ટેરેસ ગાર્ડન અથવા રૂફટોપ ગાર્ડન કે જેમાં આપણે ઘરની અગાશી ઉપર અથવા છત ઉપર આપણે ગાર્ડનિંગ કરી શકતા હોઈએ છીએ। ત્યારબાદ એક પ્રકાર છે કે વર્ટિકલ ગાર્ડન, જેમાં આપણે ધારો કે આપણી પાસે જમીન પણ નથી અથવા કુંડામાં માફ કરશો રિદ્ધિબેન, આપણે અટકવું પડશે। આપણી સાથે ધીરજભાઈ રબારી દિયોર પાટણથી જોડાયેલા છે। ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવો।
નમસ્કાર પાયલબેન, નમસ્કાર નમસ્કાર બંને- નમસ્કાર જી આપનું બંને- હાર્દિક સ્વાગત બંને છે નિષ્ણાત બહેનોને પણ નમસ્કાર. જી. મારો પ્રશ્ન એ છે કે મને અર્બન જે ઓર્કિટેક્ચર છે એના માટે જે ગાર્ડનની વાત કરી તો બાલ્કની એના સિવાય ધાબા પર પણ આવા શાકભાજીનું વાવેતર થઈ શકે? એમને બાલ્કનીમાં વાવેતર કરવું છે તો તે વિશે થોડુંક માર્ગદર્શન આપશો. જી બાલ્કનીમાં પણ આપણે અગાઉ વાત કરી તેમ બાલ્કનીમાં આપણી જો પાસે જે કંઈ થોડી ઘણી જગ્યા હોય તેમાં કુંડા આપણે મૂકીને વાવેતર કરી શકીએ. અને કુંડામાં પણ આપણી પાસે 3 પ્રકારના નાની સાઇઝના છે, મીડિયમ સાઇઝના છે અને મોટી સાઇઝના છે, એમ 3 પ્રકારના કુંડા આવે છે. તો આપણે જો ધાણા, મેથી, પાલક આ પ્રકારના જો તુલસી છે કે આપણે ઘણા ઓર્નામેન્ટલ પ્લાન્ટ પણ આપણે વાવતા હોઈએ છીએ ઘરની શોભા વધારવા માટે, તો એને પણ એક આપણે અર્બન હોર્ટિકલ્ચરમાં જ એનો સમાવેશ પણ થાય છે. તો આવા જે કંઈ પણ જે છોડ છે એને આપણે નાના કુંડામાં ઉગાડી શકીએ છીએ. ત્યારબાદ રીંગણ છે, મરચી છે, આવા જે કંઈ પણ જે શાકભાજીના પાકો છે એને મીડિયમ સાઇઝના કુંડામાં આપણે વાવેતર કરી શકીએ છીએ. અને જો વેલાવાળા શાકભાજીનું આપણે જો વાવેતર કરવું હોય તો એને થોડા મોટી સાઇઝના કુંડામાં આપણે બાલ્કનીમાં પણ વાવેતર કરી શકીએ છીએ. બરોબર, ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે નાનેરીભાઈ આહિર જોડાયેલા છે. નાનેરીભાઈ આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર બેન. જી નમસ્કાર, આપનો આપણે પ્રશ્ન ઘરે જણાવો. આપણે ઘરે પપૈયાના 4-5 ઝાડ વાવેલા છે. હા 12 મહિના થઈ ગયા, એમાં ફાલ બેઠો છે પણ એની હવે આછો બેઠો છે, એની માવજત શું કરવાની? બરોબર છે. તેમને ઘરમાં પપૈયાનું વાવેતર કર્યું છે ને ફાલ ઓછો આવે છે તો તે વિશે માર્ગદર્શન આપશો. પપૈયાના પાકમાં એવું હોય છે કે નર અને માદા એમ 2 ટાઈપના એમાં ફૂલ આવતા હોય છે. એટલે નર તમારી પાસે જે 4 જે છોડ છે એમાં એકાદ નર છોડ હોવો જરૂરી છે. એટલે નર છોડ અને માદા છોડનું જો પ્રમાણ જળવાઈ રહેશે તો જે તેમાં ફૂલ છે એ ફૂલમાં પરાગનયન સારી પ્રમાણમાં થશે. અને પરાગનયન થવાને કારણે સારા પ્રમાણમાં જો પરાગનયન થશે તો એમાં ફળ પણ સારી માત્રામાં આવશે ને તમને સારું ઉત્પાદન ચોક્કસથી મળી રહેશે. ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી અર્બન હોર્ટિકલ્ચર વિષય ઉપર આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે અર્બન હોર્ટિકલ્ચર, બાગાયતી ખેતીનું નવું આયામ. એક નવા જ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચર્ચાનો દોર આગળ વધારીએ. હવે રિદ્ધિબેન, તમને પૂછવાનો પ્રશ્ન એ થાય કે કિચન ગાર્ડન એટલે શું અને કિચન ગાર્ડનમાં કયા કયા પાકોનું વાવેતર કરી શકાય? આ પ્રશ્ન કદાચ શહેરી મિત્રો માટે તેમજ ગ્રામીણ મિત્રો માટે પણ ખૂબ અગત્યનો રહેશે. તો શું કહેશો આપ આ વિશે? કિચન ગાર્ડન માટે હું એવું કહેવા માંગીશ કે કિચન ગાર્ડન એટલે કે આપણા ઘરની આગળ ફાજલ પડી રહેલી જગ્યા છે, અથવા ઘરના આંગણામાં અથવા ઘરની પાછળ વરંડામાં અને તમારા ઘરની આજુબાજુ જે જગ્યા ખાલી પડી રહે છે ત્યાં શાકભાજી પાકોને ઉગાડવા માટેની જે ગાર્ડનિંગ પદ્ધતિ છે એને ઘર આંગણે શાકભાજી ઉગાડવાની પદ્ધતિ અથવા તો કિચન ગાર્ડન કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે શાકભાજી ઉગાડવાની વાત આવે છે તો આપણે આખા વર્ષમાં 3 સિઝનો આવતી હોય છે, ચોમાસું, શિયાળો, ઉનાળો. તો શાકભાજી પણ આપણે સિઝન વાઇઝ ઉગાડવાની થતી હોય છે. તો શિયાળામાં આપણે લોકો રીંગણ છે, ટામેટાં છે, મરચાં છે, કોબીજ છે, ફ્લાવર છે, લસણ છે, ડુંગળી છે, ધાણા છે એનું વાવેતર કરી શકતા હોઈએ છીએ. જ્યારે ઉનાળામાં ભીંડો છે, ગવાર છે, રીંગણ છે, તુરિયા છે, કારેલા છે, આપણે એનો બી ઉગાડો કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ રહી વાત ચોમાસાની, તો ચોમાસામાં આપણે કારેલા છે, તુરિયા છે, પરવળ છે, રીંગણ છે, આ બધાનું આપણે વાવેતર સીઝન અનુસાર પાકનું વાવેતર સીઝન અનુસાર આપણે પાકનું વાવેતર કરી શકીએ. રિદ્ધિબેન, માફ કરશો, અટકવું પડશે. આપણે આપણી સાથે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી જોડાયા છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર, ત્રણેય મહાનુભાવોને મારા નમસ્કાર. નમસ્કાર. મારો એ પ્રશ્ન છે બેન, હા, 2 પ્રશ્નો છે કે આપણે રાણ કે જાબુ એ આપણે બાગાયતીમાં ગણી શકીએ કે નહીં, અને જો તેમાં નરમાદા હોય કે નહીં. પછી બીજો એવો પ્રશ્ન છે કે આપણે ગિલોડી વાવીએ કે પરવર વાવીએ તો એની ગાંઠ રોપીએ તો એમાં નર નીકળશે કે માદા નીકળશે? એમાં કોઈ દોષ ખરો? બરોબર, ખૂબ સરસ પ્રશ્ન છે. શું કહેશો કલ્પનાબેન આ વિશે? જી, આપણે જે જાંબુઓની વાત કરી, જાંબુ અને રાયણની વાત કરી. હા, તો જાંબુ અને રાયણ ચોક્કસથી બાગાયતી પાક જ ગણી શકાય છે. અને પણ એને ગૌણ
પાક તરીકે આપણે ગણીએ છીએ કે જેનું ખેડૂતો જનરલી વાવેતર નથી કરતા પણ શેઢાપાળા ઉપર જ એને ઉગાડતા હોય છે. એટલે જાંબુ અને રાયણ ચોક્કસથી બાગાયતી પાકમાં જ એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપનો પ્રશ્ન ફરીથી બીજો પ્રશ્ન હતો જરા. તેમને પરવળની ગાંઠ રોપી શકાય ખરો એવું પ્રશ્ન પૂછ્યો હતો તેમને. જી, પરવળનું સામાન્ય રીતે જે વાવેતર જે છે એના રોપા લાવીને જ કરતા હોય છે ખેડૂતો. એટલે પરવળનું ગાંઠ રોપીને જે વાવેતર કરવામાં આવે છે તેના કરતાં બહારથી જે તમે રોપા લાવીને વાવેતર કરો તો એને એમાં પણ ટિશ્યુ કલ્ચર રોપાથી વાવેતર હાલ તો ખેડૂતો કરતા થયા છે, જેમાં વાવેતર ઉત્પાદન સારી માત્રામાં મળે છે. જેથી ટિશ્યુ કલ્ચર રોપાથી જો પરવળનું વાવેતર કરવામાં આવે તો આપને ઉત્પાદન સારા એવા પ્રમાણમાં મળી રહેશે. તો આપ ટિશ્યુ કલ્ચર રોપાથી વાવેતર કરો એવી અમારી ભલામણ છે. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. જેવી રીતે આપણે કિચન ગાર્ડનની વાત કરી તેવી રીતે રૂપટોપ ગાર્ડનની વાત કરીએ તો રિદ્ધિબેન શું કહેશો? રૂપટોપ ગાર્ડન એટલે શું? તો તેમાં કયા કયા પાકો લઈ શકાય, શું કહેશો આપ? રૂફટોપ ગાર્ડન એટલે આપણે કહી શકીએ કે જે અગાશીની ઘરની અગાશી છે, છત ઉપર કે જે આપણે રૂફ કહીએ છીએ, એના ઉપર જ્યારે આપણે ગાર્ડનિંગ કરતા હોઈએ છીએ તો આપણે એને સામાન્ય રીતે રૂફટોપ ગાર્ડન અથવા તો ટેરેસ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. અને રૂફટોપ ગાર્ડનમાં આપણે ફૂલ છે, શાકભાજી છે, આ બધાનો આપણે મોટા કુંડામાં ઉગાડીને ઉપયોગ કરી શકાય છે. એના સિવાય તમે સુશોભનવાળા કે સારા બીજા ફૂલ છોડ છે કે જેને તમે ડેકોરેશન માટે યુઝ કરવા માગતા હો છો તો તમે એનો ઉપયોગ બી ત્યાં કરી શકો છો. પછી ધારો કે નાની ટ્રે છે, જેમ કે પ્લગ ટ્રે આવે છે અથવા નાની છીછરી ટ્રેની અંદર તમે લીફી વેજીટેબલ્સ જેમ કે મેથી છે, ધાણા છે, એને મિન્ટ છે, એને બી તમે ઉગાડી શકો છો. તો રૂફટોપ ગાર્ડનમાં આપણે કિચન ગાર્ડન જેવી જ વસ્તુ આપણે રૂફટોપ ગાર્ડનમાં કરી શકીએ છીએ. બરાબર. તો આ આપણે જેવી રીતે તમે વાત કરી કે રૂફટોપ ગાર્ડનની વાત કરી કે ટેરેસ ગાર્ડનની વાત કરી, તો હવે વાત કરીએ ઇન્ડોર ગાર્ડનની કે જે લોકોના ઘરમાં થોડી ઘરની આસપાસના પોતાના આંગણામાં જગ્યા હોય, ફળિયામાં જગ્યા હોય ને તેમને પોતાનો ઇન્ડોર ગાર્ડન ડેવલપ કરવો છે તો તેઓ કેવી રીતે કરી શકે અને તે માટે કયા કયા છોડોને ઘરમાં વાવી શકે, શું કહેશો આપ? ઓકે, ઇન્ડોર ગાર્ડનમાં કેવું છે કે ઇન્ડોર ગાર્ડન એટલે કે આપણે કોઈ બહારની સાઈડ આપણે કોઈ છોડ નથી વાવતા. આપણે ઘરની અંદરની જગ્યાએ તમે રૂમ છે કે બાલ્કની છે કે અથવા બીજી જગ્યાએ તમે જ્યારે છોડ રાખતા હો છો તો ઇન્ડોર ગાર્ડનમાં તમે જે સુશોભનવાળા છોડ છે જેમ કે કોલિયસ છે, ક્રોટોન છે, અલગ અલગ જાતના પામ છે, એને તમે ગાર્ડનિંગ તરીકે યુઝ કરો છો, એને કુંડામાં વાવો છો, તેને ઇન્ડોર ગાર્ડન કહેવામાં આવતું હોય છે. આ સિવાય તમે હેંગિંગ ગાર્ડન્સ છે, હેંગિંગ જે પોટ્સ આવે છે એની અંદર બી તમે સુશોભનવાળા કે પાંદડાવાળા જે છોડ વાવો છો, ઓર્નામેન્ટલ્સ કહેવામાં આવે છે, એને ઇન્ડોર ગાર્ડન તરીકે કહેવામાં આવતું હોય છે. તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આવા પ્રકારના ગાર્ડનમાં કુંડાઓમાં જ વાવેતર થતું હોય છે જેવું જોવા મળતું હોય છે, પરંતુ કુંડા સિવાય વાવેતર કરી શકાય ખરું? જી, કુંડા સિવાય આપણે ઘણી બધી વસ્તુઓ છે જેમ કે હેંગિંગ્સ છે, મેં કહ્યું એની જેમ કે અત્યારે આપણે બજારમાં માર્કેટમાં ઘણા અલગ અલગ શેપમાં, અલગ અલગ સાઇઝમાં તમને હેંગિંગ્સ મળતા હોય છે. તો તમે આ હેંગિંગ્સમાં પણ પ્લાન્ટેશન કરો છો તો બહુ સારી રીતે તમે એનું સુશોભન કરી શકો છો. ત્યારબાદ જે આપણે ફ્લાવર વાસ આવે છે એ ફ્લાવર વાસની અંદર તાજા ફૂલોને તમે સુશોભનમાં અલગ અલગ રીતે ગોઠવીને અને તમે એને તમારી રીતે, એકચ્યુઅલી આપણે કહેવા જઈએ તો કે આ ગાર્ડન છે ને એક કળા છે, બરાબર? તો ઇન્ડોર ગાર્ડનિંગ પણ એક કળા છે. તો તમે તમારી કળા અને તમારી ક્રિએટિવિટી અનુસાર તમે ફ્લાવર વાસમાં અલગ અલગ રીતે ફ્લાવર્સને અરેન્જ કરી શકો છો. અને જાપાનીઝ ટેકનોલોજી પ્રમાણે એને ઇકેબાના કહેવામાં આવતું હોય છે. તો આ એક કહેવાય છે કે સુશોભન માટે તમારી કેટલી આવડત છે એનો ઉપયોગ તમે ત્યાં કરી શકો છો. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે ગણપતભાઈ પરમાર હાલોલથી જોડાયેલા છે. ગણપતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ગણપતભાઈ, હા જી, આપનો પ્રશ્ન જણાવો. હા, એટલે મારું આપણે ત્રણેય મેડમ નમસ્કાર. મારા નમસ્કાર. નમસ્કાર. એમાં એવું કેવું છે કે જે તમે આ કુંડાની અંદર જે વાવેતર કરવાની વાત આપણને કરી છે એ બહુ સરસ છે, પણ એની અંદર માટી કયા પ્રકારની ભરવી તો એને પોષણ મળે અને ભેજ જળવાઈ રહે? ખૂબ સરસ પ્રશ્ન છે. કલ્પનાબેન, આ વિશે શું કહેશો આપ? જી, આપણે કુંડાની અંદર જે કંઈ પણ આપણે મિક્સચર ભરવાનું થાય છે તો માટી એકલી આપણે નથી ભરવાની, કારણ કે આપણે જે કંઈ પણ છોડ આપણે એમાં શાકભાજી કે ફૂલ કે જે કંઈ પણ આપણે ઓર્નામેન્ટલ પ્લાન્ટ જે કંઈ પણ વાવવાનો છે એને પોષણ મળવું જરૂરી છે. તો પોષણ ફક્ત માટીમાંથી એને નહીં મળે, એટલે આપણે માટીની સાથે જો 15% માટી આપણે રાખીએ તો 5% રેતી છે, 30% ઘરનું આપણે જે કિચન વેસ્ટ કહીએ તે
લઈ શકાય અને 30% સેન્દ્રિય કમ્પોસ્ટ જે કહેવાય કે જૈવિક ખાતર જે કહીએ આપણે વર્મી કમ્પોસ્ટનો યુઝ કરી શકીએ, કોહવાયેલું છાણિયું ખાતરનો પણ યુઝ કરી શકીએ. આ બધું મિક્સ કરીને એક મિક્સર તૈયાર કરી અને ત્યારબાદ કુંડામાં જો ભરવામાં આવે તો આપણે જે કંઈ પણ છોડ એમાં ઉછેરીશું કે શાકભાજીનો ઉછેર કરશું કે પછી ફૂલ છોડ ઉછેરીશું કે કાં તો પછી આપણે સુશોભનના છોડ આપણે જો એ કુંડામાં ઉછેરીશું તો એને પોષણ સારા પ્રમાણમાં મળી રહેશે અને એનો વિકાસ સારા એવા પ્રમાણમાં થશે. બરાબર. અત્યારે આપણી સાથે મહેન્દ્રભાઈ દેશમુખ જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવું છે, દેશમુખ પડિયા સ્કૂલ છે, અમારે જગ્યા થોડી ઓછી છે તો અમારે એમાં બાગાયત ફૂલ છોડનું એ કરવાનું છે, એટલે તેના માટે થોડી માહિતી જોઈએ. બરાબર. તેમને પોતાની સ્કૂલની આગળ થોડીક જગ્યા છે ને તેમાં તેમને વાવેતર કરવું છે ફૂલોનું ને બાગાયત પાકોનું, તો એના વિશે થોડુંક માર્ગદર્શન આપશો. જે આપની સ્કૂલની આગળ જે જગ્યા છે એ જગ્યા જેટલી હોય એ પ્રમાણે આપણે પહેલાં તો આયોજન કરવું પડે. જો થોડી ઘણી જગ્યા આપણને એવું લાગે કે આ જગ્યામાં આપણને થોડાક ઝાડ પણ આપણે વાવી શકીએ એમ છીએ તો આપણે આગળ વાત કરી તેમ આપણે સરગવો છે, મીઠો લીમડો છે, લીંબુ છે, પપૈયા છે, આવા જે ઝાડ છે એનો સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આપણી જે જગ્યા છે તેમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે તેમ છે કે કેમ એ પહેલાં જોવું જરૂરી છે. એટલે આપણે જે કંઈ પણ પાકનું આયોજન કરીએ તે પ્રમાણે જો છાંયડો આવતો હોય તો છાંયડામાં જે ઉછરી શકે તેવા પાકો આપણે લેવા જોઈએ, જેમ કે ધાણા છે, મેથી છે, અળવીના પત્તા છે, એવા જે કંઈ પણ જ્યાં છાંયડો આવતો હોય એવા ભાગમાં આપણે એવા પાકો લઈએ. ત્યારબાદ જે છે ટામેટી છે, રીંગણ છે, મરચાં છે, આવા પાકોનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ. એટલે આપણી જરૂરિયાત અનુસાર જગ્યા કેટલી છે અને એમાં આપણે કયા કયા પ્રકારના શાકભાજી વાવી શકીએ છીએ અને એનો જે આપણે પસંદગી જે છે એ પણ સિઝન પ્રમાણે આપણે કરવી જોઈએ. જે આપણે જો કંદમૂળ પણ વાવવા હોય તો કંદમૂળ પણ બટેકા છે, ગાજર છે, આવા કંદમૂળ પણ આપણે વાવી શકીએ છીએ. કિચન ગાર્ડનમાં આપણે એનો પણ સમાવેશ કરી શકીએ છીએ. અને એક ખાસ વસ્તુ એ જણાવું કે જ્યારે પણ આપણે આ આયોજન કરીએ છીએ કિચન ગાર્ડનનું ત્યારે આપણે શાકભાજીની સાથે સાથે ફૂલ પાકો જેમ કે ગલગોટા, ખાસ કરીને ગલગોટાની પણ એકાદી લાઈન આપણે રાખીએ તો એનાથી શું થશે કે ગલગોટાને કારણે જે મધમાખી જે છે એ મધમાખીનું આકર્ષણ થશે અને મધમાખી આપણે સૌ જાણીએ છીએ કે પરાગનયનમાં મધમાખીનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. તો આને કારણે જે મધમાખી આકર્ષિત થશે અને આપણી જે કંઈ પણ શાકભાજીનું વાવેતર થયેલું છે તો એમાં પરાગનયન સારા એવા પ્રમાણમાં થશે અને આપણને સારા એવા પ્રમાણમાં એમાં જે કંઈ પણ ઉત્પાદન છે એ મળશે. અને અમુક પ્રકારની જે જીવાતો જે છે એ ગલગોટાને આકર્ષિત થાય છે, જેથી એ જીવાતો ગલગોટા તરફ આકર્ષિત થશે અને આપણા જે કંઈ પણ શાકભાજી છે એને નુકસાનથી પણ બચાવી શકાશે. એટલે આ બધી અમુક જે બાબતો છે એનું આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસથી આપણે નાની એવી જમીનમાંથી પણ સારું એવું ઉત્પાદન ઇવન આપણા ઘર પૂરતું અથવા તો આપણા ફેમિલી પૂરતું જે કંઈ પણ ચોખ્ખું જે ઉત્પાદન છે આપણે મેળવી શકીશું. ખૂબ સરસ મહત્વની માહિતી આપે આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી અર્બન હોર્ટિકલ્ચર વિષય ઉપર આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, આજનો વિષય છે અર્બન હોર્ટિકલ્ચર, બાગાયતી ખેતીના નવા આયામ. આ વિષય પર બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. રિદ્ધિબેન, તમને પૂછવાનું મન એ થાય કે જે આપણે ઇન્ડોર ગાર્ડનની વાત કરતા હતા આગળ, તો આ ઇન્ડોર ગાર્ડનમાં કયા કયા છોડ વાવી શકાય અને તેની માવજત કેવી રીતે કરી શકાય? કદાચ આ પ્રશ્ન ખૂબ મહત્વનો સાબિત થશે દર્શક મિત્રો માટે, તો શું કહેશો આપ? ઇન્ડોર ગાર્ડનમાં અમે પહેલાં કહ્યું એમ કે આપણે અલગ અલગ ટાઈપના ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સને આપણે એમાં વાવી શકાય છે, જેમાં આપણે ડિફરન્ટ ટાઈપના પામ છે, ક્રોટોન છે, ડ્રેસિના છે, ડાયફનબેકિયા છે, એને આપણે ઉગાડતા હોઈએ છીએ. મની પ્લાન્ટ વેલ છે. અને એની માવજત માટે તો એવું છે કે જ્યારે આપણે ઇન્ડોર ગાર્ડનના પ્લાન્ટ્સ લઈ રહ્યા છીએ તો એનો મતલબ એવો છે કે આપણે એને ઘરની અંદરની સાઈડ આપણે કુંડામાં અથવા સુશોભન તરીકે વાપરવાના છીએ. એટલે કે એ એવા જ હશે કે જેમને રેગ્યુલર તડકાની જરૂર નહીં પડતી હોય, છતાં પણ એને તંદુરસ્ત રીતે રાખવા માટે, એની માવજત માટે આપણે 8 થી 10 દિવસે દરેક કુંડાને બહાર આછા તડકામાં, આછા પતળા તડકામાં 1 થી 2 દિવસ રાખવા જોઈએ, જેથી એની તંદુરસ્તી જળવાઈ રહે છે. ત્યારબાદ બીજી મહત્વની વસ્તુ એવી હોય છે કે જ્યારે આપણે છોડને પાણી આપતા હોઈએ છીએ તો આપણે એને પાણી વધુ માત્રામાં નથી આપવાનું હોતું. એનું પાણી રેગ્યુલર એટલું જ જરૂરિયાત હોય છે કે જેમાં એનો ભેજ જળવાઈ રહે.
તો આ વસ્તુ બહુ જ અગત્યની છે અને યાદ રાખવા જેવી છે, કારણ કે જનરલી દરેકની કમ્પ્લેન આવતી હોય છે કે એક ફરિયાદ હોય છે કે મારા છોડ બળી જાય છે અથવા એમાં ફુગાવો થઈ જાય છે. તેનું કારણ એ જ છે કે આપણે દરેક છોડને એક લિમિટેડ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે, જેમાં ખાલી ભેજની જરૂરિયાત હોય છે. તો એને એટલી જ માત્રામાં પાણી આપણે પૂરતું આપવું જોઈએ કે જેમાં એનો ભેજ જળવાઈ રહે. વધુ માત્રામાં પાણી ના આપીએ તો એ છોડ વધુ લાંબો સમય સારી રીતે ટકી શકશે. એક કલ્પનાબેન, એક નવો જ પ્રશ્ન આપણે કરીએ કે વર્ટિકલ ગાર્ડન, કે આપણે આગળ પણ વાત કરી કે વિવિધ પ્રકારના ગાર્ડન પોતાના ટેરેસ ગાર્ડન વિકસાવી શકાય કે રૂપટોપ તમે વિકસાવી શકો પોતાના ઘરમાં. તો વર્ટિકલ ગાર્ડન કેવી રીતે, એટલે શું અને તે કેવી રીતે ડેવલપ કરી શકાય તે વિશે થોડુંક માર્ગદર્શન આપશો. વર્ટિકલ ગાર્ડનની જો આપણે વાત કરીએ તો વર્ટિકલ ગાર્ડન એ એવો કન્સેપ્ટ છે આપણે કે જ્યાં આપણી પાસે જમીન તો છે જ નહીં, પણ બાલ્કનીમાં પણ આપણી પાસે જગ્યા નથી અને તેમ છતાં પણ આપણે ગાર્ડનનો શોખ છે અને ગાર્ડન ઘરમાં લાવવો છે. તો એની માટેનો આ એક ઓપ્શન આપણી માટે છે વર્ટિકલ ગાર્ડન. તો વર્ટિકલ ગાર્ડનની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને હાલના જો આપણે જોઈએ ને તો કોર્પોરેટ ક્ષેત્રમાં વર્ટિકલ ગાર્ડન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઇવન હવે જે ગાર્ડનિંગના શોખીનો જે છે ઘરમાં પણ આ રીતે પોતાના ઘરની શોભા વધારવા માટે વર્ટિકલ ગાર્ડન પોતે પોતાના શોખથી ડેવલપ કરી રહ્યા છે. તો વર્ટિકલ ગાર્ડનની અંદર એક ચોક્કસ પ્રકારની એક ફ્રેમ હોય છે જેની અંદર પાઇપ એકની ઉપર એક લેયર પાઇપનું હોય છે, જેની અંદર વિવિધ પ્રકારના ઓર્નામેન્ટલ્સ જે હોય છે કે કલરિંગ, એમાં પણ વિવિધ પ્રકારના કલરિંગ ઓર્નામેન્ટલ્સ જે પ્લાન્ટ આવે છે એનો ઉપયોગ કરીને એક આખી ચોક્કસ પ્રકારની જે ફ્રેમમાં એનો ઉછેર કરવામાં આવે છે અને આ રીતે એક ચોક્કસ પ્રકારની જે ફ્રેમ છે જ્યારે એનો ફૂલ પ્રમાણમાં સરસ એવો ગ્રોથ થાય ત્યારે એ બહુ જ સરસ એનો દેખાવ આવતો હોય છે અને એને લીધે આખો જે આપણો જે કંઈ લુક છે, આખું જાણે ગાર્ડન આપણા ઘરમાં જ આવી ગયું એટલો સરસ લુક આપણને એક સરસ તાજગીનો અનુભવ થાય છે. એટલે આ વર્ટિકલ ગાર્ડન એ એક ખૂબ જ સારો કોન્સેપ્ટ છે કે જ્યારે આપણી પાસે પૂરતી પ્રમાણમાં જગ્યા નથી પણ તેમ છતાં બી આપણે એક સારો અનુભવ વર્ટિકલ ગાર્ડન મારફત કરી શકીએ છીએ. ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. હવે આપણે જે કરાયું કે વર્ટિકલ ગાર્ડનનો ઉપયોગ વર્ટિકલ ગાર્ડન બનાવવાથી ખૂબ ફાયદો થાય છે, તો એમાં તમે કીધું બી ખરું કે પાણીની બચત થાય છે. તો આ પાણીની બચત કેટલી થતી હોય છે સામાન્ય રીતે? સામાન્ય રીતે જો જોઈએ તો વર્ટિકલ ગાર્ડનની અંદર આપણે લગભગ 40થી 50% જેટલી પાણીની બચત થતી હોય છે. એટલે વર્ટિકલ ગાર્ડનમાં આપણે પાછું વર્ટિકલ ગાર્ડન જે છે એમાં પાણીની બચત તો થાય છે, પ્લસ આપણે જાણીએ છીએ એમ વર્ટિકલ ગાર્ડન એટલે આપણે એને ઘરમાં એક લાવીએ છીએ. એટલે એ ઘરમાં જે આપણે વર્ટિકલ ગાર્ડન ઊભું કરીએ છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ દરેક પ્લાન્ટને સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તો સૂર્યપ્રકાશ હવે ઘરની અંદર છે અથવા તો બિલ્ડિંગની અંદર છે તો સૂર્યપ્રકાશ એને મળતો નથી, તો આપણે એની માટે એક ખાસ પ્રકારના LED બલ્બ દ્વારા એને પ્રકાશ પૂરો પાડીએ છીએ જેથી તેનો ગ્રોથ સારા એવા પ્રમાણમાં થાય છે. એટલે એનો ગ્રોથ પણ થાય છે અને પાણીની પણ બચત થાય છે વર્ટિકલ ગાર્ડનમાં. બરાબર. તો એટલે આ સૂર્યપ્રકાશ પ્રાપ્ત ન થતો હોય તો તમે આ જે વર્ટિકલ ગાર્ડન છે એ ઘરમાં તમે ડેવલપ કરીને તમે તમારો શોખ પૂરો કરી શકો છો. હવે વાત કરીએ રિદ્ધિબેન, આપણે એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક્સ, એટલે જે લોકોને પોતાના ઘરમાં ગાર્ડન ડેવલપ કરવો છે તો તેમને આ શબ્દો તેમના માટે ખૂબ નવા છે, તો તે વિશે થોડુંક માર્ગદર્શન આપશો કે એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક્સ એટલે શું? આપણે જેમ વાત કરી કે અર્બન હોર્ટિકલ્ચરના બહુ બધા વિવિધ પ્રકાર છે, તો એમાંથી એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક્સ પણ એક પ્રકાર જ છે. એરોપોનિક્સ એટલે કહી શકાય કે એમાં કોઈ પણ માધ્યમ વગર એટલે કે માટી વગર એમાં છોડને ઉગાડવામાં આવે છે કે જેના મૂળને આપણે હવા દ્વારા અથવા સંતૃપ્ત હવા દ્વારા આપણે એને પોષણ પૂરું પાડતા હોઈએ છીએ, જેના માટે આપણે ફોગિંગ લગાવતા હોઈએ છીએ કે જેના માધ્યમથી એને એ કહેવાય ને કે દ્રાવણવાળી હવા મળતી રહે છે જેમાં એને પોષણ મળે છે. હાઇડ્રોપોનિક્સ આપણે કહી શકીએ કે હાઇડ્રોપોનિક્સ એટલે કે જે પાણી દ્વારા થતું, તો ઇટ સેલ્ફ એવું કહી શકીએ છીએ કે હાઇડ્રોપોનિક્સમાં આપણે કોઈ માટી નથી વપરાતી પણ માધ્યમ તરીકે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાઇડ્રોપોનિક્સમાં આપણે અત્યારે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુ જેમ કે શાકભાજી છે, ફળ છે, ફૂલ છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે એનું ઉગાડતા હોઈએ છીએ હાઇડ્રોપોનિક્સની અંદર. પણ હાઇડ્રોપોનિક્સમાં બી આપણે જે વર્ટિકલ ગાર્ડનમાં છે એવી રીતે સ્ટ્રક્ચર ઊભા કરીને આપણે પાણીના માધ્યમથી એનું ખેતી કરતા હોઈએ છીએ. એટલે એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક્સનો અંતર એકદમ ચોખ્ખો છે કે એરોપોનિક્સ એટલે કે હવાથી અને હાઇડ્રોપોનિક્સ એટલે કે પાણીથી આપણે કોઈ બી છોડને ઉગાડી શકીએ છીએ. તો શું હાઇડ્રોપોનિક્સમાં કોઈ પ્રકારના ખાતરોનો ઉપયોગ થાય ખરો? હા,
આપણે કહી શકાય જેમ કે આપણે જમીનમાં આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે જમીનમાં કોઈ પાક ઉગાડીએ છીએ તો આપણી પાસે બહોળા પ્રમાણમાં ખાતરોના ઓપ્શન્સ હોય છે, પણ હાઇડ્રોપોનિક્સમાં આપણી પાસે માધ્યમ તરીકે પાણી છે. તો આપણે પાણીની અંદર એના ન્યુટ્રિયન્ટ્સ આવે છે સ્પેસિફિક, કે જે એક સંતૃપ્ત દ્રાવણ તરીકે આપણે એના પાણીની અંદર વહેડાવીને એમાંથી એ છોડ એમાંથી આપણે કહી શકાય કે એમાંથી એ પોષણ મેળવે છે અને એ જ પોષણથી એ વૃદ્ધિ પામતા હોય છે. અને આમાં બીજી એક સારી વસ્તુ એવી છે કે આ જ્યારે સંતૃપ્ત દ્રાવણથી એને પોષણ આપવામાં આવે છે તો જે કોમ્પિટિશન સર્જાય છે દરેક છોડને પોષણ મેળવવાની, એ સર્જાતી નથી. એટલે કયા ખાતરોનો ઉપયોગ થાય, આપણે વધુ આગળ ચર્ચા કરીએ. અત્યારે આપણી સાથે દિલીપભાઈ મકવાણા ફોન પર જોડાયેલા છે. તો દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન એ છે બેન કે અમારે ગલગોટાની ખેતી કરવી છે, તો એના માટે સમય શું છે, સમય શું સારો અનુકૂળ આવે? બરોબર. તેમને કલ્પનાબેન, દિલીપભાઈને ગલગોટાની ખેતી કરવી છે અને તે માટેનો કયો ચોક્કસ સમયગાળો કયો, તો તે વિશે તમે કહો. જી, ગલગોટાનું વાવેતર ચોમાસામાં પણ થઈ શકે છે. તો જે જૂન જુલાઈ મહિનો છે તેમાં તમે છોડ લાવીને વાવેતર કરી શકો છો. તો તમને ચોમાસામાં જો તમે વાવેતર કરશો ગલગોટાનું, તો તમારે અત્યારનો જે સમય છે જૂન જુલાઈમાં જો તમે વાવેતર કરશો ને, તો અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો શરૂ છે અત્યારે, તો અત્યારે તમારે ફૂલ આવવાની શરૂઆત થઈ જશે. તો હવે આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા હવે ગુજરાત રાજ્યમાં તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. હમણાં ગણેશ ચતુર્થી ગઈ, હમણાં હવે નવરાત્રિનો સમય આવશે, ત્યારબાદ દિવાળી આવશે, ત્યારબાદ લગ્ન સિઝન પણ શરૂ થઈ જશે. એટલે જો તમે જૂન જુલાઈ મહિનામાં જો ગલગોટાનું વાવેતર કરો તો અત્યારથી હવે તમને જે ફૂલ મળવાની શરૂઆત થાય છે, તો તમને તમારું જે કંઈ પણ ઉત્પાદન છે એમાં તમને સારા ભાવ મળી રહેશે, બજાર પણ મળી રહેશે. એટલે તમારા જે કંઈ પણ ઉત્પાદન થાય છે તેમાં તમને બજારનો પ્રશ્ન નહીં નડે અને સારા ભાવ પણ મળી રહેશે. તો તમે જૂન જુલાઈમાં વાવેતર કરો એ સારું રહેશે. ખૂબ સરસ, આપે મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, અર્બન હોર્ટિકલ્ચર બાગાયતી ખેતીના નવા આયામ હેઠળ કલ્પનાબેન અને રિદ્ધિબેન ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે અર્બન હોર્ટિકલ્ચર બાગાયતી ખેતીનું નવું આયામ. અત્યારે આપણી સાથે ઉનાથી છગનભાઈ જોડાયેલા છે. છગનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી છગનભાઈ. બેન નમસ્તે. નમસ્તે જી, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન છે અમારે ધાણા અને ટમેટી અત્યારે ઉજેરવી છે, સમજા? ફરી વખત આપનો પ્રશ્ન જણાવો. આપણે ધાણા અને ટમેટીને ઉજેરવાનો પ્લાન કરવાનો છે. બરોબર છે. હા, સમજા? હા, ધાણા ટમેટી. બરોબર. કલ્પનાબેન, તેમને ધાણા અને ટામેટીનું વાવેતર કરવું છે, તો તે વિશે થોડુંક માર્ગદર્શન આપશો. જી, ધાણા અને ટામેટીનું જો આપ વાવેતર કરવા માંગતા હોય તો ધાણા અને ટામેટી માટે ટામેટીનું સામાન્ય રીતે ડાયરેક્ટ વાવેતર કરવામાં નથી આવતું. એનું ધરું તૈયાર કરવામાં આવે છે અને ધરું તૈયાર કર્યા પછી અમુક હાઇટનું થાય ત્યારબાદ એ ધરુંની આપણે ફેર રોપણી ખેતરમાં કરવાની થાય છે. એટલે તમે સારી ગુણવત્તાનું સારી નર્સરીમાંથી ધરું મેળવીને એની ફેર રોપણી આપના ખેતરમાં કરો તો ચોક્કસથી તમને સારું ઉત્પાદન મળશે. અને ધાણાની જો વાત કરીએ આપણે, તો ધાણામાં પણ તમે સારી એવી કૃષિ યુનિવર્સિટી અથવા તો સરકારશ્રી દ્વારા જે કંઈ પણ જે બિયારણ આપવામાં આવે છે તે બિયારણનો તમે ખરીદી અને વાવેતર કરો તો તમને ટૂંકમાં જે બિયારણ તમે મેળવો છો એ બિયારણ સારી ગુણવત્તાવાળું તમે ખરીદી અને વાવેતર કરશો તો તમને ચોક્કસથી એમાં સારું ઉત્પાદન મળશે. બરાબર. હવે રિદ્ધિબેન, આપણે હાઇડ્રોપોનિક્સ વિશે આગળ વાત કરી રહ્યા હતા, તો આ હાઇડ્રોપોનિક્સ કયા કયા પાકો માટે વધુ પ્રચલિત છે? અત્યારે જોવા જઈએ તો વિશ્વભરમાં હાઇડ્રોપોનિક્સ ખૂબ બહોળા પ્રમાણમાં પ્રચલિત થઈ ગયું છે, જેમાં આપણે ફળ અને શાકભાજી પાકો ઉગાડી શકતા હોઈએ છીએ. પરંતુ આપણે અહીંની આબોહવા પ્રમાણે જોઈએ તો હાઇડ્રોપોનિક્સમાં આપણે લીફી વેજીટેબલ્સ કે જે પાંદડાવાળી શાકભાજી છે, ધાણા છે, પાલક છે, મેથી છે, એનો અત્યારે સારી રીતે આપણે એમાં ઉગાડી શકતા હોય છે, કારણ કે એને સરળતાથી એનું અંકુરણ થઈ જતું હોય છે. ત્યારબાદ અત્યારે આપણે બજારમાં બધા સાંભળ્યું જ હશે ને કદાચ કોઈએ વાપર્યું બી હશે કે એક્ઝોટિક વેજીટેબલ્સ કહેવામાં આવે છે, કે જે અત્યારે લોકો બહુ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. રિદ્ધિબેન, માફ કરશો, આપણે અટકવું પડશે. અત્યારે આપણી સાથે ફરીથી એક વખત દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી જોડાયેલા છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા નમસ્કાર. મારો બેન એ પ્રશ્ન છે કે આપણે કિચન ગાર્ડન કરીએ યા તો કોઈ શાકભાજી ઘર માટે વાવીએ તો એના નાના પેકેટ
ખેતીવાડી અધિકારી જોડે યા તો કોઈ યુનિવર્સિટીમાં મળી શકે ખરા? ખૂબ સરસ પ્રશ્ન છે દિનેશભાઈ આપનો. રિદ્ધિબેન આ વિશે શું કહેશો આપ? દિનેશભાઈ, તમે સાચી વાત પૂછી છે કે જો તમારે કિચન ગાર્ડન કરવું હોય અથવા ઘર આંગણે તમારે શાકભાજીનું વાવેતર કરવું હોય તો આપણે જ્યારે બજારમાં લેવા જતા હોઈએ છીએ તો મોટા પ્રમાણમાં સીડના પેકેટ્સ મળતા હોય છે, પરંતુ આપણા બાગાયત ખાતામાં જ ત્યાંની ઓફિસમાંથી તમને નાના પ્રમાણમાં નાના પેકેટ સીડના કે જેટલી તમારા ઘર પૂરતી જરૂરિયાત છે એ બહુ જ ઓછા ભાવમાં, એટલે કે 5 રૂપિયે 10 ગ્રામનું પેકેટ મળતું હોય છે, તો તમને સરળતાથી દરેક સિઝનના શાકભાજીના બિયારણ ત્યાંથી મળી રહેશે. સાથે સાથે તમને ખાતરો પણ ત્યાંથી મળી રહેશે કે જેમાં આપણે લીંબોડીનો ખોળ છે, DAP છે, એના બી નાના પેકેટ્સ આપણે રાખતા હોઈએ છીએ કે જે તમારા ઘરના કિચન ગાર્ડનમાં ઉપયોગી થઈ શકાય છે. ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આપણે વાત કરી રહ્યા હતા રિદ્ધિબેન, હાઇડ્રોપોનિક્સ કયા કયા પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય, તો તે વિશે થોડીક વધુ વાત કરો. મેં વાત કરી એવી રીતે કે આપણે લીફી વેજીટેબલ્સ છે એનો ઉપયોગ સારી રીતે થાય છે કારણ કે જલ્દી અંકુરિત થઈ જતા હોય છે, તો અત્યારે હાઇડ્રોપોનિક્સમાં એ પણ બહોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે એક્ઝોટિક વેજીટેબલ્સ છે કે જેને આપણે સામાન્ય આપણા જે તાપમાનમાં કદાચ જમીનમાં ના કરી શકતા હોઈએ, પણ એમાં પણ લીફી વેજીટેબલ્સ છે, જેમ કે અલગ અલગ ટાઈપના બેસિલ્સ છે, તુલસી છે, પાલક છે, લેટ્યુસ છે, આર્ટિચોક છે, આ બધા એક્ઝોટિક વેજીટેબલ્સને પણ હાઇડ્રોપોનિક્સમાં સરળતાથી ગ્રો કરવામાં આવતા હોય છે. અને અત્યારે તમને માર્કેટમાં અથવા કોઈ રિલાયન્સ છે અથવા એવી જગ્યાએ મોલમાં, માર્ટમાં તમને જોવા મળતા હશે. અને સાથે સાથે ચેરી ટોમેટોસ છે, બેબી કોર્ન છે, આ બધાને પણ આપણે હાઇડ્રોપોનિક્સમાં સરળતાથી ઉગાડી શકતા હોઈએ છીએ. તો આ હાઇડ્રોપોનિક્સ આપણે વાત કરી કે કયા કયા પાકોમાં તે અંતર્ગત વાવેતર કરી શકાય, પણ એની કોઈ મર્યાદા હોય ખરી? જી, એકચ્યુઅલી મર્યાદા એના ઉગાડવામાં નથી. મર્યાદા એ છે કે હાઇડ્રોપોનિક્સ એ એક એવું સ્ટ્રક્ચર છે કે જે વેલ મેન્ટેન્ડ અને ટેકનોલોજીથી ભરપૂર છે. તો જ્યારે આપણે વાત કરવા જઈએ છીએ તો શરૂઆતમાં જે એનો ખર્ચ છે એ બહુ મોટો હોય છે અને વ્યાપારિક ધોરણે જ્યારે આપણે એનો અમલ કરવા જતા હોઈએ છીએ તો એનું રોકાણ બહુ મોટા પાયે થઈ જતું હોય છે. સાથે સાથે એમાં ખૂબ જ ઉચ્ચ તકનીકી માહિતી અથવા જ્ઞાનની જરૂરિયાત હોય છે, કારણ કે તમે કોઈ બી સ્ટ્રક્ચરને લાવી દીધું અને પછી એમાં તમે ખાલી શાકભાજી ઉગાડી દેશો તો એનાથી નહીં થાય. તમારે એની પ્રોપર ટેકનિકલ નોલેજની જરૂરિયાત પડશે. એ જ્ઞાન હશે તો તમે સરળતાથી આગળ એમાં કાર્ય કરી શકશો. ત્યારબાદ બીજી એક ઉણપ એવી છે, એમાં તકલીફ આવે છે કે ધારો કે હાઇડ્રોપોનિક્સમાં આપણે એક જ પાણીમાંથી બધામાં સ્પ્રેડ થતું હોય છે, તો ધારો કે કોઈ એકમાં રોગ કે જીવાત આવી જાય છે તો એ ઝડપી એમાં ફેલાઈ શકાય છે. એના સિવાય કોઈ જનરલી કોઈ એવી તકલીફ નથી હોતી. તો બસ એક ખર્ચ વધારે છે અને જ્ઞાનની જરૂરિયાત વધારે હોય છે. બરાબર, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી હાઇડ્રોપોનિક્સ વિશે. હવે કલ્પનાબેન, તમને પૂછવાનું મને થાય કે માઇક્રો ગ્રીન્સ એટલે શું? એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે તે વિશે થોડુંક વધુ માર્ગદર્શન આપશો આપ? માઇક્રોગ્રીન્સ એ એક ખાદ્યનો એક નવો વર્ગ છે કે જેની જે આપણે ઊંચાઈ હાઇટ જોઈએ તો 5 થી 10 સેન્ટીમીટર જ હોય છે, કે જે આપણે સ્પ્રાઉટ્સ કરતાં મોટા અને બેબી ગ્રીન્સ કરતાં નાના, આ બેની વચ્ચેનો જે વર્ગ છે એને માઇક્રોગ્રીન્સ કહેવામાં આવે છે. અને માઇક્રોગ્રીન્સમાં જે એનું મૂળ જે પ્રકાંડ, એના 3 ભાગ છે માઇક્રોગ્રીન્સમાં. એનું પ્રકાંડ હોય છે, તેના જે શરૂઆતના જે 2 પત્તા હોય છે, બીજપત્રો જેને કહેવાય છે, બીજપત્રો, અને ત્યારબાદ શરૂઆતના અંકુરિતના 2 પત્તા. આ 3 જે નો સમાવેશ થઈને જે કંઈ પણ નાનો છોડ જેની અંદર આપણે ધાણા છે, મેથી છે, પાલક છે, અળસી છે, સુવા છે, આ બધાનો આપણે ઉપયોગ માઇક્રોગ્રીન્સ તરીકે કરી શકીએ છીએ. બરોબર. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપે જણાવ્યું કે વિવિધ પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય, કે તો આ માઇક્રોગ્રીન્સનો ઉપયોગ ઉગાડવામાં કોઈ સમસ્યા રહેલી ખરી? જી, માઇક્રોગ્રીન્સની જો આપણે વાત કરીએ ને તો જે અન્ય જે આપણે શાકભાજી કે જેની વાત ઉગાડવા માટે જે સનલાઇટની જરૂર પડે છે તેના કરતાં માઇક્રોગ્રીન્સમાં વધારે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એટલે જેથી આપણને જો પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નહીં મળે માઇક્રોગ્રીન્સને તો એ ખૂબ જ નબળા અને એના જે કંઈ પણ ગ્રોથ છે એ વ્યવસ્થિત સારો નહીં થાય. એટલે સારા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે માઇક્રોગ્રીન્સને એ ખૂબ જ જરૂરી છે. બરાબર, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી કલ્પનાબેન. દર્શક મિત્રો, બંને મહાનુભાવો અર્બન હોર્ટિકલ્ચર વિષય ઉપર મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે અર્બન હોર્ટિકલ્ચર, બાગાયતી ખેતીના નવું આયામ. નવા જ વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે અંતર્ગત બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. હવે રિદ્ધિબેન, એક મહત્વનો પ્રશ્ન એ થાય કે ગાર્ડનિંગમાં માટી સિવાયના અન્ય તત્વોનો ઉપયોગ થઈ શકે ખરો? જી, સામાન્ય રીતે આપણને ખબર છે કે જ્યારે આપણે જમીનમાં કોઈ પાક ઉગાડીએ છીએ તો ત્યાં આપણી પાસે માધ્યમ તરીકે માત્ર ને માત્ર માટી જ હોય છે. પરંતુ ગાર્ડનિંગમાં આપણે જ્યારે ઘરમાં કે ટેરેસ પર કે કિચન ગાર્ડનિંગ અથવા સુશોભન તરીકે જ્યારે ગાર્ડનિંગ કરતા હોઈએ છીએ તો માટી સિવાયના બીજા ઘણા બધા માધ્યમો છે, જેમ કે રેતી છે, કોકોપીટ છે. કોકોપીટ એટલે કે નાળિયેરનું જે છોતરાઓનું છીણ હોય એમાંથી જ બનતું હોય છે. રોકવૂલ છે, પરલાઇટ છે, વર્મિક્યુલાઇટ છે, કમ્પોસ્ટ છે, ઓએસિસના ક્યુબ છે કે જેનો આપણા હાઇડ્રોપોનિક્સમાં યુટિલાઇઝ થતો હોય છે, કે જેમાં સીડ મૂકવાથી એમાંથી ગ્રો થતું હોય છે. ગ્રેવેલ સ્ટોન્સ છે, જે કલરના તમને સ્ટોન્સ જોવા મળતા હોય છે બજારમાં ઘણી વખત, એ છે. પછી હાઇડ્રો ગ્રો પેબલ્સ હોય છે કે જે તમને ગોળ, તમે બધા જોયા હશે ઘણી વખત, કે જે ગોળ અને નાના આવતા હોય છે, કલરફુલ હોય છે, એને તમે સ્ટોન તરીકે હોય છે. ત્યારબાદ કમ્પોસ્ટ છે, પ્યુમાઇસ છે. તો આ બધા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ તમે ગાર્ડનિંગ તરીકે કરતા હો છો. પરંતુ આ બધા માધ્યમોની એક ખાસિયત છે કે એમનું એક પ્લસ પોઈન્ટ છે કે એ દરેક ભેજને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે કોઈ બી છોડને લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવા માટે એમાં ભેજનું પ્રમાણ જળવાવું જોઈએ, જેમાં એનું મૂળ સારી રીતે ઉછરી શકે છે. તો આ બધા માધ્યમોનું મેઇન કારણ એવું છે કે એ લોકો એ ભેજનો સંગ્રહ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ચેતનભાઈ અમદાવાદથી જોડાયેલા છે. ચેતનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી ચેતનભાઈ. મારો ક્વેશ્ચન એ છે કે આપણે ઘરમાં ગાર્ડનિંગ કરવું હોય, સ્પેશિયલી ટમેટા વાવવા હોય, તો તેના માટે શું પ્રોસેસ કરવી પડે? ખૂબ સરસ પ્રશ્ન છે. કલ્પનાબેન, ચેતનભાઈને ઘરમાં ગાર્ડનિંગ કરવું છે અને ટામેટાનું વાવેતર કરવું છે, તો તે માટેની પ્રોસેસનું વિશેનો પ્રશ્ન છે તેમનો. શું કહેશો આપ? જી, આપને જો ટમેટા ઘરમાં વાવવા હોય તો આપની પાસે જો ખુલ્લી જગ્યા ના હોય તો કુંડામાં પણ આપ કરી શકો છો. તો આપણે આગળ હમણાં જ વાત કરી એમ કે ટામેટાનું જે બિયારણ છે આપણે લાવીને એનું ધરું તૈયાર કરવાનું હોય છે. એટલે જે આપણે અગાઉ વાત કરી એમ બાગાયત ખાતા દ્વારા કેનિંગ અને કિચન ગાર્ડનિંગ સેન્ટરો, જે આખા રાજ્યમાં 18 આવા સેન્ટરો જુદા જુદા જિલ્લામાં છે, તો ત્યાં આગળ આવા નાના નાના પેકેટ્સ મળતા હોય છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આવા પેકેટ્સ મળતા હોય છે. તો ત્યાંથી તમે પહેલાં તો જે કંઈ પણ તમારે વાવેતર કરવું છે તો તમે ધરું લાવો અથવા તો બિયારણ લાવો. તો જ્યારે એની ક્વોલિટી બહુ સારી ગુણવત્તાવાળા ધરું અથવા તો બિયારણ હોવા જોઈએ. કારણ કે જે કંઈ પણ છોડનો મૂળ જે આધાર કહેવાય તો બિયારણ અને એ ધરું છે. જો બિયારણ અથવા ધરું સારું ગુણવત્તાવાળું નહીં હોય તો આગળ જતાં તમને એનો ગ્રોથ સારો નહીં મળે, એમાં ઉત્પાદન સારું નહીં મળે. એટલે પહેલું મુખ્ય એમાં પરિબળ છે કે સારા જાતનું તમે બિયારણ લાવો. તો બિયારણ ખરીદવા માટે તો આપણે કિચન ગાર્ડનમાં જેમ વાત થઈ કે આપણે બહુ મોટા પ્રમાણમાં બિયારણની જરૂર નથી પડતી, પણ આપણે ખૂબ નાની માત્રામાં જરૂર પડે છે. તો બાગાયત ખાતા દ્વારા જે કંઈ પણ આવા કેનિંગ અને કિચન ગાર્ડનિંગ સેન્ટર છે ત્યાંથી તમે ખરીદી કરો અને આ એક બિયારણ જે છે એમાંથી તમે ધરું તૈયાર કરો. અને ધરું તૈયાર થયા પછી તમે એને જે પણ કુંડામાં તમારે વાવવું છે એ કુંડામાં તમે વાવેતર કરો. અને કુંડામાં પણ આપણે આગળ વાત થઈ તેમ માત્ર માટીથી કુંડું ન ભરતા જે કંઈ પણ મિક્સર છે કે માટી છે, રેતી છે, સારું કોહવાયેલું છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, આ બધાનું મિક્સર તૈયાર કરીને તમે કુંડું ભરો, જેથી આપણે જે કંઈ પણ ટામેટાનો છોડ આપણે કુંડામાં વાવેતર કરવાનો છે એને સારું પોષણ મળી રહે અને એમાં સારું ઉત્પાદન પણ મળી રહે. હવે આપણે ટામેટાનો જે છોડની વાત કરીએ તો એમાં એક દાંડી જેવું પણ તમે છોડને બાંધીને એક વેલા જેવું તમે ચડાવી શકો છો, જેથી તેનો ગ્રોથ સારા એવા પ્રમાણમાં થશે. અને ટામેટા જે એનું વેલો જે છે એ નીચે જમીન ઉપર અડશે નહીં અને સારા એવા પ્રમાણમાં એનો ગ્રોથ થશે અને ફૂલો સારી માત્રામાં આવશે અને ઉત્પાદન પણ સારું તમને મળશે. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. હવે રિદ્ધિબેન, તમને પ્રશ્ન પૂછવાનો મને એ થાય કે મીડિયા કે જેનો આપણે કિચન ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ તો તે કેવી રીતે બનાવી શકાય?
કિચન ગાર્ડનમાં બનાવવા માટે જે આપણે મીડિયા છે તો એ મીડિયામાં એક તો આપણે માટી લઈએ છીએ. માટી સાથે સાથે મેડમે જેમ વાત કરી કે એમાં આપણે માટી સાથે આપણે રેતી મિક્સ કરવાની છે 5% જેટલી. ત્યારબાદ એમાં જે સારું કોહવાયેલું છાણિયું ખાતર છે એટલું એ મિક્સ કરવાનું છે 30% જેટલું. ત્યારબાદ આપણો જે કિચનનો વેસ્ટ છે જેમ કે શાકભાજી છે, ફળ છે, એનો જે કચરો છે એ કચરામાંથી સારું સેન્દ્રિય ખાતર બનાવેલું હોય તો કિચન વેસ્ટને બી આપણે મિક્સ કરવાનું છે. અને થોડી માત્રામાં તમે કોકોપીટને પણ મિક્સ કરી શકો છો. તો આના પ્રોપર સપ્રમાણ મિશ્રણ સાથે તમે એક ગાર્ડન મિક્સચર બનાવી શકો છો અને તેનો તમે કિચન ગાર્ડનમાં ઉપયોગ કરી શકો છો. તો આપણે ગાર્ડનમાં કુંડા સિવાયની કઈ કઈ વસ્તુઓનો વપરાશ કરી શકીએ અને અલગ અલગ પ્રકારનું વાવેતર કરવું હોય તો કેવી રીતે કરી શકાય? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો છે મેડમ તમે કે ગાર્ડનમાં આપણે કુંડા સિવાય કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે જનરલી આપણને સામાન્ય રીતે ખબર હોય છે કે આપણે કુંડા જ મૂકતા હોઈએ છીએ, ઘરની બહાર છે, ઘરની અંદર છે, આપણે કુંડામાં વાવેતર કરતા હોઈએ છીએ. પણ જેમ મેં પહેલાં કહ્યું કે બાગાયત અથવા અર્બન હોર્ટિકલ્ચર એક કળા છે, આર્ટનો વિષય છે અને તમે તમારી સૂઝબૂછથી તમે એને વધારે નિખારી શકો છો. તો કુંડા સિવાય તમે તમારા ઘરમાં ધારો કે ખોખા પડ્યા હોય, લાકડાના ખોખા છે, કાર્ડબોર્ડ બોક્સ છે, એનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમારી પાસે પ્લાસ્ટિકના કેરેટ્સ પડી રહ્યા છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. આપણે બજારમાં ગ્રો બેગ્સ મળે છે, ગ્રોઈંગ બેગ્સ મળે છે જે અલગ અલગ સાઇઝની, અલગ અલગ માપમાં અને અલગ અલગ પ્રકારની હોય છે તો તમે એનો પણ સારી રીતે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમારી પાસે ઘરમાં જૂના પડી રહેલા ટાયર હોય છે તો ધારો કે ટાયરની અંદર જગ્યા હોય છે એમાં તમે ગાર્ડન મિક્સચર ભરીને તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો. અને રહી વાત કે એના સિવાય તમે આગળ હજુ વધીએ તો નાની પ્લગ ટ્રે છે. ધારો કે તમારે ધાણા કે મેથી કરવું છે તો પ્લગ ટ્રે આવે છે, એ પ્લગ ટ્રેનો ઉપયોગ કરી શકો છો. છીછરું કંઈ પણ પાત્ર છે એનો ઉપયોગ થાય છે. હવે એનાથી વધારું ક્રિએટિવિટીમાં હું જોવા જાઉં તો તમારી પાસે ઘણી વખત આપણે કહી શકીએ કે ઘરમાં પડી રહેલા શૂઝ કે જેનો આપણે ક્યારેય ઉપયોગ નથી કરતા તો તમે એમાં પણ છોડ ઉગાડી શકો છો. અને એને કલરફુલ વેસ્ટ પડી રહી છે તેનો પણ ઉપયોગ કરીને આપણે ક્રિએટિવિટી આપણે દર્શાવી શકીએ છીએ. આપણી ક્રિએટિવિટી છે આપણા માટે એક સારી વસ્તુ છે. એકચ્યુઅલી તમે અલગ અલગ કોઈ બી વસ્તુઓનો ઉપયોગ કરી શકો કે જેમાં તમને એવું લાગે કે આમાં તમે છોડ ઉગાડશો કે તમારા કામની નથી તો આપણે એ જ કરવાનું છે કે વેસ્ટમાંથી બેસ્ટ અને તમે તમારી રીતે કલર કરો કે જે બી કરો પણ આ અલગ અલગ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે અને તમે એમાં પ્લાન્ટેશન કરી શકો છો. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. હવે કલ્પનાબેન એક પ્રશ્ન એ પણ થાય કે જે મિત્રોને નવું ગાર્ડનિંગ કરવું છે કે ગાર્ડનિંગ કરવાનો શોખ છે પણ તેઓ મૂંઝાતા હોય છે કે કેવી રીતે ગાર્ડનિંગ કરવું, એ લોકોને એક પ્રશ્ન એ પણ થતો હોય છે કે કુંડા કેવી રીતે ભરવા, તો કુંડામાં છોડનું વાવેતર કેવી રીતે કરવું, તો તે વિશે પણ થોડુંક માર્ગદર્શન આપશો? જી, હવે આપણે જે કુંડા ભરવા હોય તો જનરલી સામાન્ય રીતે આપણી એક માનસિકતા એવી હોય છે કે પાણી આપવાનું હોય ને તો આપણે પાણી આપવામાં આપણને એવું હોય કે પાણી જેટલું વધારે આપશું ને એટલો છોડ આપણો સારો થશે. એટલે એ ખરેખર માનસિકતા આપણી ખોટી છે. છોડને પાણીની નહીં પરંતુ ભેજની જરૂર હોય છે. એટલે આપણે જે કુંડું પસંદ કરીએ ને એ કુંડામાં નીચે કાણું હોવું જરૂરી છે. ન હોય તો આપણે કુંડામાં કાણું, પ્લાસ્ટિકનું કુંડું હોય તો આપણે એમાં કાણું કરાવી લેવાનું. બાકી જો જે માટીના કુંડા આવે છે એમાં કાણા સાથેના જ કુંડા આવે છે તો એ જે કાણું હોય છે એની ઉપર આપણે પથ્થર અથવા તો કપચી અથવા તો માટીનું જે કંઈ પણ કુંડું તૂટેલું હોય એનો ટુકડો આપણે મૂકી અને એના ઉપર એક કપચીનું ઝીણી કપચીનું લેયર આપણે કરીએ અને એના ઉપર આપણે જે અગાઉ વાત કરી તેમ જે મિક્સર તૈયાર કરીએ છીએ આપણે કુંડા ભરવા માટે એ મિક્સર આપણે ભરી શકીએ છીએ. એટલે આ વાતનું નીચે જે આપણે કાણું રાખવાની અને જે ઝીણા કપચીનું લેયર કરવાનું કારણ એ જ છે કે જે કંઈ પણ આપણે વધારાનું પાણી ઇવન કદાચ ભૂલથી પણ આપણે જો અપાઈ ગયું હશે ને તો એ વધારાનું પાણી એના માધ્યમથી કાણાથી બધું જ નીતરી જશે. એટલે આપણો જે છોડ છે એને વધારે પડતા પાણીથી નુકસાન જવાની અથવા તો છોડ ફેલ જવાની કે એવા જે કંઈ પણ સમસ્યા છે એને આપણે ચોક્કસથી નિવારી શકીશું. બરાબર. એક ખૂબ અગત્યનો પ્રશ્ન એ થાય કે ઘરમાં જે શાકભાજી ઉગાડવામાં આવે છે તો તેની અંદર જે રોગ જીવાતનો પણ ઉપદ્રવ તો જોવા મળતો જ હોય તો તેના નિયંત્રણ માટે કે તેઓ શું કરી શકે? ઘરમાં આપણે શાકભાજી ઉગાડીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે રાસાયણિક કોઈ બી જીવાત કે જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો આપણે ઉપયોગ નથી કરવાનો કારણ કે એનો ઉપયોગ આપણે પોતાના ઘર માટે કરી રહ્યા છીએ. તો આપણું પ્રાધાન્ય એવું જ રહેશે કે આપણે કોઈ ઘરગથ્થુ અથવા પ્રાકૃતિક કોઈ ઉપચાર કરીશું. હવે જ્યારે જીવાતોનું નિયંત્રણ કરવાની વાત આવે છે તો તમે ઘરગથ્થુ ઉપચારમાં એક તો લસણ અને ડુંગળી છે તમે એની પેસ્ટ બનાવી લો. એ પેસ્ટને પ્રોપર મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એ પેસ્ટને પાણીમાં ભેળવી દો.
અને એનો સ્પ્રે કરશો તો એના સ્પ્રેથી જે કીડી અને મકોડા જેવી જીવાત છે એનો ઉપદ્રવ ઘટી જશે અથવા તો નહિવત થશે. ત્યારબાદ 4 લીટર પાણીમાં 2 ચમચી મીઠું એડ કરવાથી અને એનો સ્પ્રે કરવાથી જીવાતો મરી જાય છે સરળતાથી. અને એના સિવાય વાત કરીએ તો એવી જ રીતે મરચાં અને લસણ એ બંનેની પેસ્ટ કરવાની અને એની પેસ્ટ કર્યા પછી એને પાણીમાં પલાળી અને એને અર્ક બનાવીને મૂકી રાખવાનું, ઓવરનાઇટ રાખવાનું. રાત્રે રાખ્યા પછી બીજા દિવસે જ્યારે તમારે ઉપયોગ કરવો હોય તો 1 લીટર પાણીમાં 100 ml અર્ક લઈને એનો છંટકાવ કરવાથી પણ રોગ જીવાતો જેમ કે ચૂસિયા પ્રકારની જીવાતો છે એ મરી જશે. ફૂગજન્ય જો તમને ફૂગ દેખાતી હોય તો ફૂગ માટે આપણે સૌથી સારામાં સારું છે ગૌમૂત્ર અને છાશ. આ બંનેનો સ્પ્રે કરવાથી તમારી ફૂગનો બી નિયંત્રણ આવી જશે. ત્યારબાદ આપણે ધારો કે પાવડર છે તો રાખ છે અથવા છાણા છે એનો પાવડરને એકદમ ચાળીને પતલા પાવડરને જો તમે એના ઉપર છંટકાવ કરશો તો એનાથી પણ તમારી જીવાતનું નિયંત્રણ થઈ શકે. ત્યારબાદ આપણે બધાને ખબર છે કે માફ કરશો રિદ્ધિબેન, આપણે અટકવું પડશે. અત્યારે આપણી સાથે કાંતિભાઈ જામનગરથી જોડાયેલા છે. કાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હાજી કાંતિભાઈ. હા, નમસ્કાર બેન. નમસ્કાર બેન, હું જામનગર ડિસ્ટ્રિક્ટ નારાયણપુર ગામથી બોલું છું. બરોબર. તો છત ઉપર બેન આપણે જે શાકભાજી અથવા કોઈ ફ્રૂટ વાવી શકાય? હા, તેમને શાકભાજી અને તેમજ ફ્રૂટનું વાવેતર કરવું છે તો શું તે વાવી શકે ખરા પોતાના ટેરેસ ઉપર? સામાન્ય રીતે આપણે જે ટેરેસ ગાર્ડન અથવા તો રૂફટોપ ગાર્ડનની વાત કરી તો આપણે જે ટેરેસ ગાર્ડન છે એમાં સામાન્ય રીતે આપણે શાકભાજીનું જ વાવેતર કરતા હોય છે, કારણ કે ટેરેસ ગાર્ડનની અમુક મર્યાદા રહેલી છે કે આપણી પાસે જમીન નથી એટલે આપણે જે કંઈ પણ કુંડા છે એની અંદર માટી કે જે કંઈ પણ મિક્સર ભરીને આપણે ટેરેસ ઉપર આપણે મૂકવાનું છે. એટલે આપણું ટેરેસ જે છે વજન ઝીલી શકે એ પ્રકારનું હોવું જોઈએ અથવા તો એ પ્રકારની એમાં વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ કરાવેલી હોવી જોઈએ. એટલે ખાસ કરીને જે રૂફટોપ ગાર્ડન અથવા તો ટેરેસ ગાર્ડનમાં આપણે જો કોઈ વાવેતર કરવા માંગતા હોય તો એમાં શાકભાજીનું વાવેતર કરવું હિતાવહ છે. અને આવું જો કોઈ પણ વાવેતર કરવા માંગતા હોય તો આપણા ઇવન તમે વેલાવાળા શાકભાજી પણ એમાં દિવાલ ઉપર કેમ ચડાવી શકો છો. એટલે શાકભાજી અને છાંયડો મળતો હોય એવી જગ્યાએ તમે આપણે લીફી વેજીટેબલ જે વાત કરી એનું તમે વાવેતર કરી શકો છો. અને જો અતિશય પ્રમાણમાં તડકો આવતો હોય ધાબા ઉપર તો તમે ગ્રીન નેટનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે આ બધી રૂફટોપ ગાર્ડન અને ટેરેસ ગાર્ડનમાં અમુક ધ્યાનમાં રાખવા જેવી આ વસ્તુ છે કે તમારું ધાબું કેટલું વજન ઝીલી શકે એવું છે કે નહીં. કારણ કે ઘણી વખત આપણે ગાર્ડનનો શોખ વિકસાવવા જઈએ ત્યાં આપણને લીકેજ પાણી, કારણ કે આપણે પાણી આપવાનું છે આપણો જે કંઈ પણ પાક છે એને, અને પાણી આપવા જતાં ક્યાંક ગાર્ડનમાં લીકેજનો પણ આપણું જે ટેરેસ છે એમાં લીકેજનો પણ આપણને પ્રશ્ન થઈ શકે છે. એટલે આપણે જો ટેરેસ ગાર્ડનમાં આપણે વાવેતર કરીએ, કુંડા મૂકીએ અથવા તો ગ્રો બેગ મૂકીએ તો એમાં પાણી પણ આપણે ખૂબ જ ઓછી માત્રામાં આપવાનું છે, સમયાંતરે આપવાનું. કલ્પનાબેન, આપણે અટકવું પડશે કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. આપ બંને મહાનુભાવો ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને કલ્પનાબેન અને રિદ્ધિબેને જે વિષય અંતર્ગત અર્બન હોર્ટિકલ્ચર વિષય અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. સૌથી પહેલાં આપની રજા લઈએ તે પહેલાં આગામી શુક્રવારનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 23/9/2022ના રોજ શુક્રવાર સાંજે 5 વાગે કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપ જે વિષય નિહાળી શકશો તે છે પશુઓમાં જોવા મળતા જીવાણુ અને પરોપજીવીજન્ય રોગોનું નિવારણ. ફરીથી એક વખત વિષય જણાવી દઈએ કે પશુઓમાં જોવા મળતા જીવાણુ અને પરોપજીવીજન્ય રોગોનું નિવારણ. શુક્રવારે સાંજે 5 વાગે કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપ નિહાળી શકશો આ વિષય. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.